તો હાલ અત્યારે ભાઈ સવાર પડી ગઈ છે ને જેટલા પણ વિડીયો જોવે છે દરેક બધાનું સ્વાગત છે એક ન્યૂ વ્લોગમાં. અને હાલ અત્યારે આપણે છે યાર ગામનું નામ એકદમ યાદ નહીં રહેતું. કોઈ રાલે હોટલ છત્રી મારા ખ્યાલથી એ થશે કંઈ નામ તો સવારમાં આપણી સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ, જે આગળની તરફ ચાલવા માટે અને સામાન વગેરે કમ્પ્લીટ છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, એ પણ ભાઈ સાયકલથી. હાલ અત્યારે આપણે છે નેપાલ સાયકલ ટૂરમાં અને અહીંયાથી કાઠમાંડુ 40 39 40 41 કંઈ હશે એટલું છે. ને આજે આપણે કાઠમાંડુ પહોંચવાનું છે. જોઈએ ક્યારે પહોંચીએ. 40 કિલોમીટર એટલે ટાઈમિંગ તો લાગવાનો છે, એ પણ રસ્તા હિસાબેથી થાય. અત્યારે સારું છે જે આપણે આ જગ્યા પર રોકાયા હતા એ ત્યાંથી નીચેની તરફ, એટલે કે થોડું ઘણું ઢલાન છે, હે ને, થોડું ઢલાન છે તો કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ વાંધો નહીં. અત્યારે હોટલ છે જે હોટલ સૈપત્રી છે અને ઉપરની તરફ બીજી પણ બની રહ્યું છે, કામ ચાલુ છે ઉપરની તરફ. તો આપણને ઉપરની જગ્યાએ રોકાવાનું મળી ગયું હતું. ચલો રાતે ભાઈ વરસાદ આવ્યો હતો, જોરદાર વરસાદ પડી ગયો હતો. અને રાતે મસ્ત મજાનો જોરદાર વરસાદ પડ્યો હતો. નસીબ કિસ્મત સારું છે કે ભાઈ આવામાં રોકાવાનું મળી ગયું હતું. ફૂલ આવ્યો હતો વરસાદ, હો ભાઈ, અચાનકથી એકદમ ફૂલ વરસાદ આવી ગયો હતો. તો એ હતું. અને અત્યારે હવે આપણે ચા પીશું અને ચા પીને પછી આપણે ધીમા પાછા લગાતાર નીકળીશું આગળની તરફ. જોઈએ હવે કેવું થાય છે સફરનું કેવું નહીં. ભાઈ લાવો દઈ દઈએ જીપીએસ ટ્રેકિંગ. ચાલો ભાઈ ચાય પી લે. ચાય તો આવી ગઈ છે દૂધવાળી. હવે ટેસ્ટ કરીએ કેવો છે ને કેવું નહીં, ત્યારે ખબર પડે. ચાનો કલર બી અલગ છે. હા, છે સારી, વાંધો નહીં, નોર્મલ કમ્પ્લીટ. ને મારે થોડું ઘણું આ કામ લાગી જાય છે આવી રીતે. એટલે આમાં બે કામ થઈ શકે. એક તો અર્થે બાબા ચા મૂકવું હોય તો ચા મૂકી શકાય, અને કંઈક થોડું ઘણું સામાન મૂકવું હોય તો સામાન બી મૂકી શકાય. મેં જ્યારે આ પંખો છે ને, નીચેનો પંખો, આ બીજો નખાયો છે પંખો. જ્યારે આ પંખો નખાવા ગયો હતો, મેં કીધું કે હજી કેરિયલ છે, આગલું કેરિયલ છે. જોઈ લો શો કેવો જોયા છે, આગલું કેરિયલ કેવું લાગે. તો મેં કીધું, એ જે અંકલ હતા સાયકલવાળા, એમને કીધું મેં કે આગળનો બી કેરિયલ કાઢી દેવો છે, નહીં રાખવું. ભાઈ અંકલ બી હતા, તો કીધું કે તમારું જે આગલું કેરિયલ છે એનાથી શો લાગે છે, સાયકલ શો લાગે છે, ને ભરાવદાર સાયકલ લાગે છે. પણ યાર દૂરથી પણ પાછો જોવું એક બે વખત એમ પાછા આમથી આમ કરીને એમ જોવું. મેં કીધું લાગે તો ખરું યાર, એમ ભરાવદાર જેવું લાગે. જ્યારે આગળનું કેરિયલ કાઢી દઈશ તો પછી કેવું લાગે, હે ને? જેમ કે એમ કેવું લાગે ને, એમ થોડુંક એમ ભરાવદાર લાગે ને સાયકલ. આગળનું કેરિયલ છે તો કેવું લાગે, એમ કમ્પ્લીટ લાગે ને. પછી મેં કીધું આગળનું આ કેરિયલ કાઢી દઈશ તો પછી કંઈક આવડું લાગશે. મેં કીધું થોડું ઘણું વજનવાળું છે કેરિયલ. આ કેરિયલ એ છે કે પાછલું કેરિયલ છે. આપણે કોઈ બી સાયકલની અંદર એક્સ્ટ્રા કેરિયર લગાવે પાછલી સાઈડ, એ કેરિયર લગાવેલું છે આગળની સાઈડ, એ પણ કાપીને. તો એ ભાઈ કીધું હતું કે રહેવા દો, કેરિયલ નહીં કઢાવશો, અને કેરિયલ કઢાવશો પછી થોડુંક અલગ લાગશે ને, થોડુંક એમ શો અલગ થઈ જશે. તો મેં કીધું એ બી સાચી વાત છે. મેં કીધું કેરિયલ હવે
નહીં કઢાવો. મેં કીધું ચાલ ને જે છે કેરિયલ, મેં કીધું રાખો આપણે જોડે કેરિયલ રાખીએ. મેં કીધું નથી કઢાવું કેરિયલ, તો ભાઈ કેરિયલ કંઈ આવશે જોરદાર એવું. ને આપણે આજે બેગ ટાંગી રહીએ કે થોડું ઘણું સામાન હોય છે અંદરની તરફ, જે ઇમરજન્સીમાં એટલે કે કંઈ ને કંઈ કામ પડી જાય સામાન આપણે આની અંદર મૂકી દઈએ છીએ. અને બસ આવી રીતે પાછલું સાયકલ મસ્ત લાગે ને આગળનું કેરિયલ છે. આ બેગ આપણે આગળ મૂકી દઈએ તો થોડો ઘણો સપોર્ટ અહીં પડી રહે એટલે કંઈ પ્રોબ્લેમ નહીં. જોરદાર એવું કેરિયલ છે, જોરદાર એવું. અને મેં કીધું હવે કેરિયલ આપણે નથી કઢાવવું એને, હવે કેરેલ આપણે નથી કઢાવવું. ઓકે. અને સાયકલ તો તમને ખબર જ છે કે કેવું છે. આપણે નોર્મલ સાયકલ છે અત્યારે, આ જોઈ લો. ડાયરેક્ટ ચેન અહીંયાથી લગાવે, ડાયરેક્ટ અહીંયા. આની અંદર ચેન નથી એટલે આપણે નોર્મલ સાયકલ કરી દીધી છે. ને આ નોર્મલ સાયકલ હાઈવે પર આપણે ચાલીશું તો નહીં ચાલે એટલું બધું. હા, જ્યારે હું પોખરાથી નીકળ્યો ને તો એકદમ સ્ટેટ એટલે આમ સીધો હાઈવે મળ્યો, સીધો. જેમ કે પેન્ડલ મારવા પડે એવો હાઈવે, ગબડી ના જાય, સીધો હાઈવે, સીધો, ના ચડાવ ઢળણ કંઈ નહીં, સીધો એકદમ પ્લેન. હવે થાય હું એમ આપણું હવે હલકું કરેલું છે. તો હવે મેં કેવું થોડુંક ભારું જોવે ને સાયકલ, ભારે એમ કમ્પ્લીટ દાંડાવાળી સાયકલ કેવી આવે કમ્પ્લીટ ચલાવે એવી સાયકલ તો ભાગે એમ સીધા રસ્તા પર. હવે એવું નહીં, આની અંદર એકદમ હલકો. એમ સમજ ને કે એક ખામટા 3 વખત પેન્ડલ મારતા હોય ને તો 1 વખત જતું હોય એવું છે. એટલે સમજી જાય હે ને. એટલે પેલું કેવું પેન્ડલ માર 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 કરવું પડે છે, ધીરે 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 ચાલ્યા કરે. આવું છે. આને કેવું ચલાણ ઢળાણ હોય તો વાંધો નહીં આવે, એટલે નોર્મલ ચલાણ ઢળાણ તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. મેં કીધું ચલો કંઈ વાંધો નહીં. હવે જ્યાર સુધી આપણે આ એવું જ કર્યું, જ્યારે આપણે ઉત્તરાખંડમાં હતા ત્યારે આવી સાયકલ કરી દીધી હતી. અને હવે આપણે પાછા નેપાળમાં છે તો આવી સાયકલ કરી દઈએ. જ્યાર સુધી પહાડમાં રહીશું તો આવું જ છે. પછી નીચલી સાઈડ ઉતરશું એટલે જે આપણી જોડે ટુકડો છે અથવા કોઈ પણ સાયકલની દુકાને જઈશું તો એમની જોડે ટુકડો છે એ થોડુંક જોઈન કરીને ત્યાં પેલા આની અંદર ચેન ચડાવી દે, આની અંદર ચેન ચડાવી દે એટલે પછી કમ્પ્લીટ પાછું થઈ ગયું. ગિયરવાળી સાયકલ પછી એ નહીં ચાલતી હે ને, એ પછી પહાડોની અંદર કામ નહીં લાગે, કેમ કે વજનવાળી થઈ જાય, એ હાઈવે પર ચાલવાવાળી થઈ જાય. આજે 40 કિલોમીટર જવાનું છે ને હાવ પછી આપણે ત્યાં જઈને રોકાવાનું, કંઈ ને કંઈ કરવાનું છે. જોઈએ કેવું છે કેવું નહીં. હા હા, ચલો મિત્રો થોડું ચાય બાય પી લઈએ આપણે. તો કંઈ આ રહી ભાઈ હોટલ, જે ભાઈ સાહેબ છે એને આપણે પૂછી લીધું હતું. જે રોકાવા આપણે ઉપરની સાઈડ હતા, એક બીજી નવી પણ બની રહી છે ને, તો જે ભાઈ છે તો आ रहे हैं भाई. हेलो भैया, कैसे हो? कैसे हो? बढ़िया, ठीक है. क्या नाम है आपका? केशवराज आचार्य. कृष्णराज आचार्य. ओके, तो केशवराज. ओके ओके ओके, चलिए. तो धन्यवाद हमको रुकने के दिया था अपने ऊपर की साइड. जी, ऊपर भी दूसरा बन रहा है, होटल ही बन रहा है. अच्छा अच्छा अच्छा, चलो. તો ભાઈ એ છે ને આ ભાઈ છે આપણે રોકાવા માટેનું કહી દીધું છે ને ભાઈ. અહીં સવારમાં છે ભાઈ, એ તો બ્રેકફાસ્ટ જમવાનું બધું જે જોરદાર એવું મસ્ત મજાનું સરસ મજાનું એવું છે, જોરદાર એવું. હાઈવેની જસ્ટ સાઈડમાં છે ને, હાઈવેની જસ્ટ સાઈડમાં છે. અને હવે આપણે પણ ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. એ ભાઈ પાર્કિંગ જગ્યા મસ્ત મજાની મોટી એવી છે ને, સવારમાં મસ્ત મજાનું બ્રેકફાસ્ટ વગેરે જોરદાર એવું મળી જાય ને, તો એ છે ને. હવે આપણે પણ ધીમા લગાતાર આગળની તરફ વધતા જશું આરામથી. આજે તો ભાઈ પહોંચવું પડશે, કેમ કે આજે અંદર પહોંચવું પડશે અને આજે તો પહોંચવું પડશે કેમ કે આગળથી અહીંયાથી 15 કિલોમીટર કે કેટલા કિલોમીટરથી પછી થોડું રહેવાસી ચાલુ થઈ જાય. એટલે રહેવાસી એટલે સમજી લો ને, હવે તો હોટલો પછી આવવાનું શરૂ થઈ જાય. જેમ આપણે કાઠમાંડુની અંદર ભરાશું તેમ વધતું જશે. કાઠમાંડુ ભાઈ મેન રાજધાની કાઠમાંડુ મોટી સિટી છે. તો એ છે કે આપણે
ટ્રાફિકના આમને એમ તેમ થાય એનાથી પહેલાં જલ્દી આપણે જે રોકાવાનું છે ત્યાં પહોંચી જઈશું. તો ચલો હવે આપણે રસ્તામાં મળીએ. જેમ જેમ આપણે સિટીના નજીક જઈ રહ્યા છે તેમ ટ્રાફિક પણ હવે થોડી વધી રહી છે. જેમ કે પબ્લિક બસો ગાડી વગેરે વધારે વધી રહ્યું છે. અને બીજું એ છે કે અહીંયાથી હવે ફક્ત કાઠમાંડુ અહીંયાથી 38 બસ કંઈ એટલું છે. અત્યારે લગાતાર ધીમા ચાલી રહ્યા છે. ને ગરમીની વાત કરું તો આપણી હાલત તો સવારમાં જ ખરાબ થઈ ગઈ છે. પૂરી ટી શર્ટ ગીલી થઈ ગઈ છે અને એકદમ જોરદાર ફૂલ ગરમી છે. એકદમ જોરદાર ફૂલ ગરમી બિલકુલ. રસ્તા કંઈ બની રહ્યા છે તો કંઈ ડેમેજ છે, કંઈ રસ્તાનું કામ ચાલુ છે. તો વરસાદ પણ અહીંયા પાછલા દિવસે રાતે ફૂલ પડી ગયો હતો, દિવસે નહીં, એટલે ગરમી બી એકદમ તગડી થવાની છે, જોરદાર ગરમી. અને હવે કંઈક ઇન્ડિયન સ્કેનર ચાલે તો કંઈક ચા બા પીએ અને પછી પાછા લગાતાર નીકળીશું. હવે આપણે એક ટાર્ગેટ કાઠમાંડુ, અને કાઠમાંડુમાં કંઈ ને કંઈ રોકાવાનું એડજસ્ટ. તો અત્યારે પાછા આપણે અહીંયા ઊભા છે. થોડું ઘણું આપણે ચાય બાય પીશું અને ચાય બાય પીને પછી પાછા લગાતાર ધીમા આગળની તરફ નીકળીએ. ભાઈ પહેલાં આપણે ક્યુઆર પહોંચી લઈએ અને કેમ કે ભાઈ કઈ જગ્યા પર ક્યુઆર નહીં ચાલતું ને કોઈ જગ્યા પર ક્યુઆર ચાલી જાય છે. થોડી વાર સાયકલ સાઈડ પર મૂકી છે અને જોરદાર છે ભાઈ. થોડું ઠંડક તો રહે યાર, હે થોડું ઠંડક તો રહે મસ્ત મજાનું તો છે. જોરદાર એવું ચાય બાય પીએ અહીંયા અને પછી પાછા ધીમા આગળની તરફ આપણે નીકળીએ. વરસાદ આવશે એમ કરીને આપણે પ્લાસ્ટિક પણ નાખી દીધું હતું પાછળ. પ્લાસ્ટિકથી કમ્પ્લીટ પેકિંગ કરી દીધું હતું. હવે વરસાદ બી ગયો. અચાનક વાદળ થઈ ગયા હતા, થોડા રીમઝીમ આવ્યા હતા અને પાછું હતું એવું મોસમ થઈ ગયું. બસ હવે અહીંયાથી કાઠમાંડુ દૂર નથી, નજીક છે. ટૂંક સમયમાં આપણે પહોંચી જઈએ કાઠમાંડુ. અને રોકાવાનું આપણે જે હોસ્ટેલ કરીને છે, 2 જગ્યાએ ફોન કર્યો તો. એક જગ્યાએ આપણને વધારે પૈસા કીધા હતા, એક જગ્યાએ બસ ખાલી 50 રૂપિયાનો ફરક છે. એક જગ્યાએ કીધું 650 અને નહીં 600 રૂપિયા કીધું એક જગ્યાએ 550 કીધું. તો હવે આપણે જઈશું 550 બાજુ. કેવું છે ને કેવું નહીં એ તો હું ત્યાં જઈને બતાવું. રૂમ નથી, ડ્રોમેટ્રી છે. તો કેવું છે કેવું નહીં બતાવીશું તમને અને સફરનો આનંદ લો. આપણે લગાતાર સાયકલ ચલાવીએ છીએ. બસ આવા લોડિંગ ટ્રક આવે ને પહેલાં આપણે નીકળી જવા દેવાનું, પછી આપણે જવાનું. થોડો ચડાવ આવ્યો છે, નોર્મલી ચડાવ, પણ ગરમી લીધે થોડીક હાલત ખરાબ થાય છે. બીજું કંઈ નહીં. તો હાલ અત્યારે આપણે
અહીંયા ઊભા છે જે એક મિત્ર મળી ગયા છે ને જે છે ભાઈ વેસ્ટ બંગાળથી છે અને મિત્ર મળી ગયા છે. મસ્ત મજાનું લાગ્યું કે એક તો કોઈ ભાઈ સાયકલિંગ વાળો તો આપણને મળ્યો છે તો બહુ મસ્ત મજાનું લાગ્યું. તો ભાઈ જે છે આ ભાઈ છે. તો હેલો ભૈયા, क्या नाम है आपका? हेलो भैया हेलो भैया आपका क्या नाम है? मेरा संगम तामांग संगम तामांग अच्छा अच्छा. आप कहाँ तक घूम चुके हो? मैंने सबसे पहले तो मैंने 2000 किलोमीटर पैदल यात्रा किया था, जो कि हमारा वेस्ट बंगाल दार्जिलिंग से पैदल निकला था मैं केदारनाथ बद्रीनाथ के लिए. दार्जिलिंग भी? हाँ, मतलब मेरा गांव दार्जिलिंग है, वेस्ट बंगाल. अच्छा अच्छा हाँ, अच्छा. वेस्ट बंगाल तो मेरा वो है, राज्य है. हाँ, हाँ, और जो मेरा टाउन है जहाँ पे मैं रहता हूँ वो दार्जिलिंग है. अच्छा, तो मैंने दार्जिलिंग से मैंने पाव पैदल किया था आपका 2000 किलोमीटर केदारनाथ और बद्रीनाथ. और सेकेंड में मैंने साइकिल खरीदा, उसके बाद इसने किया 12 ज्योतिर्लिंग 4 धाम, लगभग ऑल इंडिया के टूर. 18 राज्य मैंने साइकिल से घुमा इसको. और उसके बाद मैं ऐसे ही घर पे कुछ काम नहीं था तो मैंने सोचा कि थोड़ा वीडियो के लिए ट्रैवल करता हूँ. वेस्ट बंगाल से पशुपतिनाथ आने के लिए सोचा, तो पशुपतिनाथ मैंने दर्शन कर लिया. अभी ऐसे ही थोड़ा सा जो हाँ ऐसे ही ट्रैवल कर रहा हूँ. જેમ કે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યા છે, ફરતું મતલબ કોઈ अच्छी જગ્યાએ ઘૂમતે જાના તો આ રીતે ભાઈ ફરતા જઈ રહ્યા છે. મને પણ બહુ મસ્ત મજાનું લાગ્યું કે ભાઈ કોઈક તો અત્યારે આજે કોઈ સાયકલિંગ વાળો મળ્યું મને પણ મસ્ત મજાનું લાગ્યું, જોરદાર એવું. તો આ ભાઈ છે વેસ્ટ બંગાળથી છે ને હવે આ જઈ રહ્યા છે આપણી मतलब નીચેની તરફ જઈ રહ્યા છે ને આપણે ઉપરની તરફ જઈ રહ્યા છે, એટલે કે કાઠમાંડू तरफ જઈ રહ્યા છે. तो आपसे मिलकर बहुत ही अच्छा लगा. जी भैया, मुझे भी आपसे मिलकर बहुत अच्छा लगा. अच्छा जी. चलो भाई, काफ़ी दिनों के बाद आज हिंदी बोलने को मौका मिला मुझे भी क्योंकि मैं हिंदी भूल चुका हूँ, क्योंकि मैं भी एक्चुअली इंडियन नेपाली हूँ, तो वहाँ पे नेपाली बोली जाती है. और मैं भी थोड़ा वीडियो बनाता हूँ, मैं भी खुद नेपाली पे बनाता हूँ, तो हिंदी यूज़ नहीं करता हूँ. और नेपाल पे तो हिंदी एक भी यूज़ करने को नहीं पड़ता क्योंकि यहाँ का लोग ही नेपाली बोलते हैं. सो आज काफ़ी दिनों के बाद आपसे મજા ભાઈ મળી ગયા છે, થોડુંક મસ્ત મજાનું લાગી ગયા, જોરદાર. અને ભાઈ આ વખતે ગુજરાતમાં આવે તો ભાઈ સાથ સપોર્ટ આપતા રહેજો અને મસ્ત મજાનું શેર જરૂરથી કરજો, તો મસ્ત મજાનું છે. તો જોરદાર. चल वे हरियाणा. मौसम भाई कई अलग ज છે, અલગ મતલબ અલગ જ મોસમ. થોડી વાર મોસમ પણ આપણે બિવાડી દે, વરસાદ જેવું થઈ જાય, પછી અચાનક પાછો તડકો આવી જાય. હવે કંઈ નહીં, હવે આપણી રીતે ચાલ્યા કરવાનું ધમધમાધમ. રસ્તો ચડાવ ઢલાન એટલે આ જ છે. અને હવે અહીંયા બોર્ડ માર્યું છે કે આગળથી રસ્તો ચડાવ છે. બપોર થઈ ગઈ છે. વાહ. ને અહીંયા હવા યાર વાત કરું તો એકદમ ઠંડી હવા ને બિલકુલ ઠંડી હવા. મસ્ત મજાનું બેસવા માટેનું બનાવ્યું છે, જોરદાર એવું. પણ બેસવા માટેનું બી એવું બનાવ્યું છે કે રિસ્કી વાળું. મને એવું કંઈ વાંધો નથી યાર, જેમ કે આ પાછળની સાઈડ આ લગાવેલું છે ને આની પાછળ જે કહ્યું એટલે ખાય એને સરસ મજાનું જોરદાર. અને હવે પણ આપણે ધીમા આગળની તરફ નીકળીએ યાર. આગળની તરફ આવી ગયો છે ત્યારે ચડાવ આવી ગયો છે. એક રંગ કી ફૂલ એલપી ગેસ. તો એ પૂરો ચડાવ છે યાર, બિલકુલ પૂરો ચડાવ છે ને ગાડી બધી હિટ મારે છે. ધીમા ગાડી ચાલ્યા કરે છે. અને આપણે પણ અહીંયા થોડી વાર ઊભા છીએ, થોડુંક નાસ્તો કરીએ, કેમ કે સવારમાં આપણે કંઈ પણ નાસ્તો કર્યા વગર ફક્ત ચા પીને નીકળી ગયા હતા આગળની તરફ. તો હવે થોડું ઘણો આપણે નાસ્તો કરી લઈએ. અને જે ચોમીન છે, ચોમીન કીધું છે, હવે ચોમીન ખાઈને પછી પાછા ચડાવવાનો છે. ભાઈ પૂરો ચડાવ છે એટલે યાર ભૂખ તો લાગી છે. મેં કીધું થોડું ઘણું આપણે ખાઈ લઈએ અને પછી પાછા લગાતાર ધીમા આગળની તરફ નીકળીએ.
ચોમીન વોમીન બને એટલે ખાઈ બને પછી આપણે નીકળે આગળની તરફ. બસ જે તમે પહાડ સામેની તરફ જોઈ રહ્યા છે એ પહાડ આપણે ઉપર જવાનું છે, એટલે કે આ પહાડની પાછળ આવી જશે કાઠમાંડુ. ભાઈ રસ્તો શું છે યાર, આ રસ્તો પ્લેન જોવાતો હશે પણ સીધો પ્લેન નથી, ચડાવશે એવો. પાછળ જોયો તો ખબર પડે કે ઓહો આટલું ચડી આવ્યો, એટલે હું પાછળ નહીં જોતો એકદમ સમજી ગયા છે. જે મારી આગળ ગાડી ચાલી રહી છે યુપીથી છે ભાઈ, ભરેલી ગાડી હશે યાર, એન્જિનવાળી ગાડીની હાલત આવી ખરાબ થઈ જાય. એકદમ સ્લોલી ચાલે છે ભાઈ, બિલકુલ સ્લોલી. ને આગળથી મારા ખ્યાલ ત્યાં છે ટોલ. બાપ રે બાપ, એ ખાલી ગાડી હોય તો ચાલે કમ્પ્લીટ, જે ગાડી ભાઈ ભરેલી હોય એ ગાડી તો પર હાલત ખરાબ થઈ જાય. ઓર હિયર વિચલન આ ટોલ છે કે શું છે ખબર નહીં. નાવા ગુવા સુરુટ ટોલ જ હશે મારા ખ્યાલથી. એટલે હજુ ટોલ આ ટનલમાંથી જવાય યાર. આ કયો રસ્તો હશે કે બંધ હશે? આ છે ભાઈ ટનલ, અને આ ટનલવાળો રસ્તો આપણને ખબર નથી યાર. નાખુન ગ્લાસ ઉગરવાટ કે લખેલું હતું. ટનલમાં લેંગ્વેજ લખેલી છે નેપાળી લેંગ્વેજ, ચાઇનીઝ લેંગ્વેજ અને ઇંગ્લિશ. 3 લેંગ્વેજ લખેલી છે. જે ટનલ ઉપરની તરફ તમે જોઈ રહ્યા છો, આ નીચેની તરફ નહીં, જે ઉપરની ટનલ ઉપર તરફ છે એ ટનલ. હેડલાઇટ વાલકુના. ભાઈ 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 રસ્તો ક્યાં જતો છે યાર? સ્ટે ટનલ ઇન્ડિયન્સ ટનલ્સ નાગડુંડા સુરુડ માર્ગ, નાગડુંડા સુરુડ માર્ગ કે એવું કંઈક લખેલું છે યાર. ઉપરની તરફ ટનલ છે, આપણે નીચેથી જવાનું છે. ટ્રાફિક એટલે થાય છે કે જે આગળની ગાડી ચાલે લોડિંગ ગાડી છે એટલે ટ્રાફિક છે થોડું. વાહ, હવે લાગ્યું યાર ગજબ ગજબ. આપણે જે રસ્તા પર છે એ રસ્તો બતાવું. સામેની તરફ રસ્તો જોઈ રહ્યા છો, ત્યાંથી આપણે આવ્યા છીએ અને સામે તરફ રસ્તો છે એ રસ્તા પરથી આવ્યા છીએ આપણે. અહીંયા સુધી ચડી રહ્યા છે અને હજુ રસ્તો પૂરો નથી થયો. જે મારી પાછળ રસ્તો દેખાય છે ને ત્યાં જવાનું છે. વિચાર કરો, સામેની તરફ જે ઉપરલી સાઈડ રસ્તો દેખાય છે ને, ઉપરલી સાઈડ એ રસ્તે જવાનું છે. જે અહીંયા પૂરું ફરીને જવાનું છે, આખું પૂરું ફરીને પૂરો પહાડની પેલી બાજુથી પૂરું જવાનું છે હજુ પાછલા રસ્તે. આખા દિવસનો આજ જે થાક લાગ્યો એટલો ચડાવ છે. ચડજો, મંજિલ નજીક છે. 3 વાગ્યાને ઉપર કંઈક થઈ છે, એટલે કે 3:10-15 થઈ છે અત્યારે. હાવ એટલે કે આપણે એન્ટર થઈ ગયા છે કાઠમાંડુમાં. જે જગ્યા પર જવાનું છે એ છે 15 કિલોમીટર પર. અહીંયા ચેકપોસ્ટ બોર્ડર છે. આપણે સીધા જઈશું અને હવે બધું ચેકિંગ વેકિંગ વગેરે થાય. પોલીસ ચેકિંગ, ડિક્કી બિક્કી વગેરે. ચોકડી છે, આપણે અંદર નહીં, જે આપણે
સીધા ને સીધા આપણે સ્ટેટ જશું. હા હા હા. તો બે રસ્તા છે, એક સ્ટેટ જવાય અને બીજો રસ્તો અંદરથી જવાય. આ રસ્તો જે છે આ રસ્તો સિંગલ છે. સિંગલ રસ્તા પરથી આપણે નહીં જઈએ, આપણે જઈશું સીધા ને સીધા રસ્તા પર, અને જેનાથી સારું રહેશે. હા હા. હવે આવી છે ભાઈ 4 લેન. 4 લેન આવી ગઈ છે. 4 લેન. પાછળ ચેક પોસ્ટ હતું, બધી ગાડીઓને ડોક્યુમેન્ટ આપવાના આવે તે બધું એ જ છે. ચલો મિત્રો, અત્યારે આપણે લગાતાર સાયકલ ચલાવ્યા. જો આપણે 15 કિલોમીટર પર જવાનું છે અને હાઈવે છે 3 ને ઉપર થઈ ગઈ છે, તો આપણે થોડુંક સાયકલ ખેંચીને ચલાવી લઈએ. હાલ અત્યારે આપણે આવી ગયા છે માર્કેટ જેવી જગ્યામાં. હવે બધા હા બસ હવે શરૂ થઈ ગયું છે કાટમાળ. જે હવે ધીરે ધીરે આપણે આરામથી સ્લોલી એકદમ રસ્તો બિલકુલ એકદમ ઢલાનવાળો રસ્તો છે, જેનાથી કોઈ પ્રોબ્લેમ નહીં. પૂરો ઢલાન રસ્તો છે એટલે કોઈ દિક્કત નહીં. બસ આરામથી બ્રેક મારીને ચાલ્યા કરશે. નું કામ છે અચાનક જ વરસાદ આવી જવાનો. અચાનક એમ નહીં કહેતો કે એમ જીમ આવે, અચાનક બ્લેક છે ને વરસાદ પડી જવાનો. તો આ છે ને, જો આપણે જે જગ્યા પર છે હજુ દૂર છે અને હાઈવે ટુ હાઈવે છે. વાદળના લીધે આ વરસાદ આવું થાય છે યાર. બારિશ કોઈ નક્કી નહીં ભાઈ. ચોકડી આવે છે, 4 રસ્તા છે ને આપણે જવાનું છે સીધું એટલે કે મતલબ સ્ટેટ જવાનું છે આપણે. ટ્રાફિકની વાત કરું તો ભાઈ જોરદાર છે, એકદમ મસ્ત મજાનું ટ્રાફિક છે, એકદમ ક્લિયર અને શાંત અને મસ્ત મજાનું. હજી પણ આપણે જવાનું છે, હજુ થોડુંક આગળ છે અને હજુ લગાતાર સાયકલ ચલાવવાની છે. ટ્રાફિક હવે રહેવાની છે જેટલી અને હવે લગાતાર આપણે સાયકલ ચલાવીએ. જે આ રસ્તો જોઈ રહ્યો છો, આ રસ્તો આપણે ચેન્જ કરી દીધો છે. જે મેન હાઈવે હતો એ સીધો ગયો છે અને આપણે અંદરની સાઈડ આવી ગયા છે, જે જગ્યા આપણે રોકાવાનું છે. આવી જગ્યા જોઈને પછી ક્યાંથી એવું લાગે કે ભાઈ કેન્સલ કરી કંઈ ના થાય ને. આવું કામ છે ભાઈ અલગ. ફરીમાં યાર મેપ પાગલ કરી દીધું. રાઉન્ડ મારી ગોલ જ ફરાય છે ખાલી.